નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક વિચારવા લાયક વિડીયો। મિત્રો, આપણે ઘણી વખત ખૂબ ઉતાવળા નિર્ણયો લેતા હોઈએ છીએ। આપણી લાગણીઓને કાબૂમાં રાખી શકતા નથી। ખૂબ જજ્બાતી બની નિર્ણય લેવાથી વધારે નુકસાન ભોગવવું પડતું હોય છે। ઘણી વખત રોડ પર આપણા પ્રિયજનને બચાવવા જતાં આપણે અકસ્માતનો ભોગ બનીએ છીએ। કૂવામાં પડેલા પ્રિય પાત્રને બચાવવા વગર વિચારે તરતા ન આવડે તો પણ કૂદી પડતા આપણે ખુદ અકસ્માતનો ભોગ બનીએ છીએ। સળગતા ઘરમાં પ્રિય પાત્રોને ફસાયેલા જોઈ આપણે પણ તેમાં ફસાઈ જઈએ છીએ કે કોઈ જંગલી જાનવર પાસેથી પ્રિય પાત્રને બચાવવા આપણે પણ આવા જંગલી જાનવરનો શિકાર બની જતા હોઈએ છીએ। સમાજમાં આવી ઘણી ઘટનાઓ બને છે જેમાં એક માણસનું મોત થવાનું હોય પણ વગર વિચારે તેને બચાવવા જતાં અનેક માણસો મરે છે, કારણ કે લીધેલા નિર્ણયો ખૂબ ઉતાવળા અને વધારે લાગણીશીલ બનીને લેવાયા હોય છે। આવો જ એક વિડીયો દિલને હચમચાવી મૂકે તેવો જોવા મળ્યો છે। વિડીયો તમે જુઓ અને તમે જ નિર્ણય લો। તો મિત્રો, તમે વિડીયો જોયો હશે। વિડીયોમાં એક માતા તેના 3 બાળકો સાથે નદીમાં ફરવા જાય છે અને તેની બાળકી અચાનક નદીમાં કૂદતા ડૂબવા લાગે છે। માતા પણ ઉતાવળા નિર્ણયથી તેની પાછળ નદીમાં કૂદે છે અને ડૂબવા લાગે છે। બંને મા દીકરી નદીમાં ડૂબવા લાગતા એક માણસ આવી અને તેને માતાને બચાવી લે છે, પણ બાળકીને બચાવી શકાતી નથી। આવા કેટલાક ઉતાવળા અને લાગણીવશ થઈને લીધેલા નિર્ણયો છે ક્યારેક જોખમી બની જાય છે। તો મિત્રો, અહીં વિડીયો પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો। ધન્યવાદ।